આપનો અનુભવ શું રહ્યો? કયા અનુભવના આધારે આપે કહ્યું છે? એવો કેવો અનુભવ થયો છે તમને નેતાઓનો આ પ્રકારના કેરેક્ટરને લઈને, ખાસ કરી ચરિત્રને લઈને? રાજનીતિમાં જનપ્રતિનિધિ એટલે સરપંચ હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત વાળા કે ધારાસભ્ય સંસદ સભ્ય, એ ક્યાંક પીવે છે, બરાબર, ગુજરાતમાં ભારતમાં બધી જગ્યાએ. તો મારો એ સાપેક્ષમાં હતું કે ભાઈ તમે જ્યારે બન્યા છો ત્યારે તમારું ચારિત્ર રહ્યું ને, એક તમે દેશને રિપ્રેઝેન્ટ કરો છો, તમે રાજ્યને રિપ્રેઝેન્ટ કરો છો, તો તમારા ચારિત્રથી રાજ્યની ગરિમા વધતી હોય છે. તો તમારે પ્રત્યક્ષ કે પરોક્ષ રહ્યું ને એ આ કામ ન કરવું જોઈએ. આવો મારો એક વાત હતી. પણ આ બંને જો ઘૂસ્યા હોય, દારૂડિયા અને જુગારિયા, તો પછી એનો મતલબ પ્રશાસન નિષ્ફળ છે, જુગારને રોકવામાં પ્રશાસન નિષ્ફળ છે, દારૂબંધીનો દમ કરીએ છીએ, દારૂબંધીને રોકવામાં નિષ્ફળ છે. એનો મતલબ એ થયો ને, કોઈ પણ વસ્તુ રહીને પ્રશાસન એની રીતની પૂરતી મહેનત કરતી હોય છે. ક્યાંક ના ક્યાંક સ્વજાગૃતતા માણસને પોતાની અંદર જ એકવાર ગુજરાત ગૌરવ અને મનુષ્ય ગૌરવ એને પોતાની અંદર પણ જાગવું જોઈએ. આજે માનો કે ગુજરાતી માણસ હોય, તમે બોર્ડર બાદ જઈને તમે ઉદયપુરમાં દારૂ પીશો, તો ખાલી તમે પ્રશાસનથી તમારું ચારિત્ર નહીં બને. આજે ચારિત્ર એ અંદરનો વિષય છે. વિશ્વમાં તમે ગમે ત્યાં જાઓ, અંદર તમને ભાવ વિચાર ન આવે એને ચારિત્ર કહેવાય. એટલે આ ચારિત્ર એ મા બાપથી ચાલુ થઈ, શિક્ષણથી ચાલુ થઈ અને આખી ઇકોસિસ્ટમ બનતી હોય છે. ત્યારે આપણે આખી ઇકોસિસ્ટમને આપણે ગુજરાતી વિશ્વમાં ક્યાંય ફરતા, એક વર્ષે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, તો આ ગુજરાતી રહ્યો એ એક રોલ મોડલ હોવો જોઈએ.